જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો, આજે આપણે જાણીશું વૈશાખ મહિનાની પવિત્ર મોહિની એકાદશી વિશે. એવી એકાદશી જે મનુષ્યને પાપ, લોભ અને મોહમાંથી મુક્ત કરે છે. આ વ્રત ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે. તો ચાલો સાંભળીએ મોહિની એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું સુંદર નગર હતું. ત્યાં ધનપાલ નામના એક ધનિક વૈશ્ય રહેતા હતા. તેઓ ખૂબ જ દયાળુ અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તેઓ ગરીબોને દાન આપતા, કૂવા, તળાવો અને બગીચાઓ બનાવડાવતા. ધનપાલને 5 પુત્ર હતા, પરંતુ તેમનો સૌથી નાનો પુત્ર, જેનું નામ ધૃષ્ટબુદ્ધિ, ખૂબ જ દુષ્ટ સ્વભાવનો હતો. તે જુગાર રમતો, ખરાબ સંગતમાં રહેતો અને પોતાના પિતાની સંપત્તિ બગાડતો. એક દિવસ ધનપાલ તેના કુકરમાંથી કંટાળી ગયા અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ઘર છોડ્યા પછી ધૃષ્ટબુદ્ધિ ભૂખ્યો અને તરસ્યો જંગલોમાં ભટકતો રહ્યો. એક દિવસ તે મહાન ઋષિ કૌંડલ્યના આશ્રમમાં પહોંચ્યો. તે હાથ જોડીને બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, મેં જીવનમાં ઘણા પાપ કર્યા છે. કૃપા કરીને મને એવો ઉપાય જણાવો કે જેથી મારા બધા પાપ નાશ પામે. ત્યારે ઋષિ કૌંડલ્યએ કહ્યું, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કર. આ વ્રત અનેક જન્મોના પાપોને પણ નષ્ટ કરી દે છે. ઋષિના શબ્દો સાંભળી ધૃષ્ટબુદ્ધિએ સંપૂર્ણ ભક્તિભાવથી મોહિની એકાદશી વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેના બધા પાપ નાશ પામ્યા. તેનું હૃદય શુદ્ધ બન્યું અને અંતે ભગવાન વિષ્ણુને ત્યાં ગરુડ ઉપર બેસીને તેમને મોક્ષ પ્રાપ્ત થયો. આ કથા આપણને શીખવે છે કે ભલે મનુષ્ય કેટલાય પાપો કરેલા હોય, પરંતુ સાચા પસ્તાવા અને ભક્તિથી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. મોહિની એકાદશીનું વ્રત મન અને આત્માને પવિત્ર બનાવે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.